તો બનાસકાંઠાના ધાનેરાના સાંચોઈ હાઈવે પર પણ પાણી ફરી વળ્યા છે। હાઈવે પર પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન થયા છે। તો સાંચોર હાઈવે પાણીમાં ગરકાવ થયો છે। રાજ મંદિર થિયેટર પાસે વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનેક વાહનો વરસાદી પાણી ભરાતા બંધ પણ થયા છે। તો અનેક વાહનોમાં વરસાદી પાણી ભરાય છે, જેના કારણે વાહનો બંધ પણ થયા છે। જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। હાઈવે પાણીમાં ગરકાવ થયો છે અને જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। તો લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે। રાહદારીઓ પણ પરેશાન થયા છે। વહેલી સવારથી જ ધાનેરામાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। તો રાજ મંદિર થિયેટર પાસે વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। દર વર્ષે આવી જ સમસ્યા હોય છે અને આ વર્ષે પણ આવી જ સમસ્યા છે, હજી પણ યથાવત જોવા મળી છે। પ્રી મોન્સૂન કામગીરી પર ક્યાંક ને ક્યાંક સવાલ પણ ઉઠી રહ્યા છે। તો અનેક વાહનો વરસાદી પાણીમાં બંધ પણ થયા છે, જેમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પણ હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે। ધંધાર્થે જતા લોકો અટવાયા હતા। પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો રાજ મંદિર થિયેટર પાસે વરસાદી પાણી ભરાયા છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તો બનાસકાંઠાના ધાનેરાના સાંચોર હાઈવે પર વરસાદી પાણી ભરાવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે।